श्वेतां श्वेतां पशुपतये गणादाना નમસ્કાર મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે જવાનું છે ગોંડલ ગ્રીન સિટી સોસાયટી છે. આ સોસાયટીની અંદર આપણે જવાનું છે. ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે. તો ગણપતિ બાપાને વાજતે ગાજતે આ ગ્રીન સિટીની અંદર લઈ જવાની છે. તમે પાછળ જુઓ છો, આ ગ્રીન સિટી છે, ગોંડલની બારોબાર આવેલી ગ્રીન સિટી. આ સિટીની અંદર આપણે ગણપતિ બાપા લેવા જવાના છે. તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે જઈએ હવે ગણપતિ બાપાનું સામૈયું કરવા. જે ઢોલ નગારાની સાથે વાજતે ગાજતે આપણે ગણપતિ બાપાને અહીંથી બારોબારથી લેવા જવાના છે. તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો આપણે જઈએ ગણપતિ બાપાના સામૈયામાં. બાકી બધા ઉભા રહેતો અને બધા હવે શાંતિ રાખજો. જે દીકરીઓ અમે સામાન્યમાં હોય એ આગળ આવી જાવ. જે પોતપોતાની સામાન્ય હોય અને આવી જાવ. સૌથી પહેલા લાઈનમાં ઉભા રહી જાવ. ઉભા રહી જાવ. હાલો, મંદિરે જાય, મહેમાન આવ્યા કો મંદિરે. હા, ભાઈ બંધ છે, ફોન આવ્યો. હા,
ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु वक्रतुण्ड महाकाय सूर्यकोटि समुरवरतं सुफलकरं कल्याणमारोग्यम् ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु गणाधीपो गुरुश्च वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवः आलसपरिभक्तयविधाय सर्वकार्येषु सर्वदा એમાં દાઉદ કે દેવો જતો
हेलो 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 गणपति भगवान की जय। बोलिए गणपति भगवान की जय। સાઈડમાંથી નહીં કેમ અમારા હાથ કાઢવા બસ હાલો રેડિયા બરાબર છે ને રેડી આ બાજુ એ બાજુ બરાબર છે ને આ તો કમ્પ્લીટ છે આયા બોર્ડ કરવામાં કે બરાબર આસન સેન્ટર છે છે જામ લેવું આસન દેખાવાનું બસ બસ હાલો રેડી આ છેલ્લે જોવાનું જ્યોતિબેન જોવામાં પડ્યું છે. બધી જગ્યાએ આવી જાય આ ચમચી ને તમે રાખો આ પાણીનો વાટકો આવી ગયો ને હા હવે નથી જોતી હમણાં નહીં હું કહું ને ત્યારે रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। द्वारिकाधीश की जय। यमुने महारानी की जय। गुड़बे હવે બે હાથ ઊંચા બધાયના ઓમ નમઃ पार्वते पते हर हर महादेवा। सहस्राक्षः सहस्रपाशसपुर्विपुं सर्वं न तस्प्रेत्यवार्तिकसाङ्कुलम्बः ॐ भूर्भुवस्वः भगवते श्रीमन्महागणाधिपतये यामि पाद्यान्तः मुखकमले आचमनीयं जलं महा પાછી ભરી રાખવાની એક ચમચી એ પછી આપણે અત્યારે ભગવાનને ત્યાં પીવડાવવાનો ભોગ હોય ત્યાં જલ પધરાવો મુખ કમલે આચમનીયમ સમર્પયામિ પાછી ભરી રાખવાની એક ચમચી અને એની અંદર એક એક જે પાકડી ગુલાબની ये पुत्रवादपुरोगपुरुवहं पादोषहं भवपुनः हस्तयो अर्घ्यं समर्पयामि पाची भरी રાખવાની એક ચમચી સૌથી પહેલા સાંભળી લો આપણે જે કઈ વસ્તુ ભગવાનને અર્પણ કરી ભગવાનને આખા શરીરે સ્નાન કરાવવાનું ઓમ શુદ્ધવાલે સર્વ શુદ્ધવાલે મણિવાસ્તુ શુદ્ધઃ શ્વેતાં શ્વેતાં દશપતये ગણનાદાના રુદ્રાનમો રૂપાઃ પાર્જન્યાઃ બસ ઓમ ગણપતये જે ભાઈઓ છે એ એક એમાંથી ચમચી ભરો પંચામૃતમાંથી ભગવાનને પહેલા વહેલા ગાયનું દૂધ ઈ આપણે અર્પણ કરવાનું છે જ્યારે મંત્ર પૂરો થાય ત્યાર પછી ચમચી ભગવાનની ઉપર પધરાવવાની છે એમાંથી એક ચમચી થઈ જાય જે બાજુમાં બેન બેઠા છે એને સીધું જ ઉપર બે ચમચી જલ ઉપર પધરાવી દેવાનું ओम महाभूर्भुवस्वहं पृथिव्यां ओम परीक्षितो दाह संतो महाविजाओ ચાલો એની ઉપર બે ચમચી જલ પધરાવી દેજો સુદાચમનિયમ સમર્પયામિ પાછી પંચામૃતમાંથી શ્રીમન્ મહાગણાધિપતિએ નમઃ દધિસ્નાનમ સમર્પયામિ ઉપર પધરાવી દેવાનું એની ઉપર બે મધુસ્નાનમ એની ઉપર પાછું બે ચમચી જલ પધરાવી દો શુદ્ધ દધિસ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલ આચમનિયમ સમર્પયામિ પાછી ભરી નાખવાની એક ચમચી પંચામૃતમાંથી એની અંદર આપણે સાકર પધરાવેલી છે એનું ભગવાનને સ્નાન કરાવવાનું ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સર્પદા સ્નાનમ
समर्पयामि सर्पराष्ट्राणां बनि राजवनियं जलं समर्पयामि ओम भूर्भुवः स्वः उद्धतनस्नानं समर्पयामि उपपुत्र ભગવાન ગણપતિ દાદા એના એક એક હાથમાં 1,000 લાડુ એનું ભક્ષણ કરે છે અને દાદા એક જ એવા દેવ છે કે એનો આખો પરિવાર એની પૂજા થાય. આપણે બોલીને કે રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો ગૌરી નંદન ગણેશ. એના 2 પત્ની છે, એમાં રિદ્ધિ સિદ્ધિ, ત્યાર પછી 2 દીકરા લાભ અને શુભ, એના 2 જમાઈ જય અને વિજય, એની 2 દીકરી